ઈરાનના ઠેકાણાઓ પર ફરી હુમલો કરતું અમેરિકા। હોર્મુઝ ખાડીમાં જહાજ પર થયેલા હુમલા બાદ વળતો હુમલો। ઈરાનના મીડિયાનો દાવ। સિરિક વિસ્તારમાં સંભળાયા 2 બ્લાસ્ટ। ઈરાન પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ધમકીભર્યો સૂર। અમેરિકા હવે વધુ સમજદારી બતાવી શકવાની સ્થિતિમાં ન હોવાની ટ્રમ્પની બડાઈ। અમેરિકાની ઈરાનને ધમકી, જો અમેરિકાએ સમજદારી ગુમાવી તો ખતમ થઈ જશે ઈરાન। ઈરાનના સરકારી ટેલિવિઝને બતાવ્યો હોર્મુઝ ખાડીનો વિડીયો। શાંતિ વાર્તા બાદ અમેરિકાએ કર્યો હતો હુમલો। અમેરિકાના હુમલા બાદ ઈરાને ખાડી દેશ બહેરીન પર પણ કર્યો હતો હુમલો। ઈરાનની સેનાનો અમેરિકાને જવાબ। ઈરાનની સેના ક્યારેય નહીં કરે અમેરિકા સાથે સમાધાન। અમેરિકાની તાકાતને મુસ્લિમ સમુદાય માટે ગણાવી નુકસાનકારક। મોજતબા ખામેનેઈના પ્રતિનિધિએ અમેરિકાને પરખાવ્યું રોકડું। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના દેશોના સામાન પર 100% ટેરિફ નાખવાની આપી ધમકી। અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઝ પર બ્રિટનમાં 2% અને ફ્રાન્સમાં 3% ડિજિટલ ટેક્સ લાગતા ભડક્યા ટ્રમ્પ। પાકિસ્તાનના કરાચીમાં પેરામિલિટરી હેડક્વાર્ટર પર આતંકી હુમલો। 4 સુરક્ષાકર્મી અને 3 આતંકીઓના મોત। આતંકી સંગઠન જમાત ઉલ અહરારે લીધી જવાબદારી। સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન। પીઓકેમાં પાકિસ્તાનની સેના વિરુદ્ધ 20 દિવસથી વિરોધ પ્રદર્શન। સત્તાધારી પક્ષના ધારાસભ્યની પ્રદર્શનકારીઓને ધમકી। ચૂંટણી બાદ પ્રદર્શનકારીઓને ગોળી મારવાની અને ફાંસીએ ચડાવવાની આપી ધમકી। તો બીજી તરફ આવામી એક્શન કમિટી પણ પાકિસ્તાન સામે લડી લેવાના મૂડમાં। યુરોપના પશ્ચિમી ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત। યુરોપનું 35 ડિગ્રી તાપમાન ભારતના 45 ડિગ્રી કરતાં પણ વધુ આકરું। લંડનમાં દિલ્હી કરતાં પણ પડી વધુ ગરમી। છેલ્લા 50 વર્ષનો તૂટ્યો રેકોર્ડ। હીટ વેવના કારણે બરફ ઓગળવાની ગતિ બની વધુ ઝડપી। ગુજરાતમાં જુલાઈના પ્રારંભથી ચોમાસું પકડી શકે છે ગતિ। 1 થી 3 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં હજી સુધી સિઝનનો સરેરાશ 3% વરસાદ। અમદાવાદમાં હજુ 5 દિવસ મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન। અલનીનો ઇફેક્ટના કારણે ગુજરાતમાં 11 વર્ષ બાદ સૌથી ઓછા વરસાદની સ્થિતિનું નિર્માણ। 1500 કરોડની ખેત પેદાશો પર મોટું સંકટ। મગફળી, કપાસ, સોયાબીન, શેરડી અને કઠોળ જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન ઘટવાની શક્યતા। ખેડૂતોમાં ચિંતાનો માહોલ। વરસાદી ઝાપટા। સાબરકાંઠા જિલ્લામાં પોશીના અને લાંબડિયામાં વરસ્યો વરસાદ। મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને થશે ફાયદો। ધીમી ધારે વરસાદ વરસ્યો મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં। રામગઢી, રાજપુર, રોયણિયા, કસાણા અને વડથલીમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા હતા વરસાદની રાહ। છૂટોછવાયો વરસાદ। માલપુરમાં સજ્જનપુર, ગોવિંદપુર, વણઝારિયા સહિતમાં વરસાદ વરસતા ખેતીને થશે ફાયદો। મગફળી, સોયાબીન સહિતના પાકને મળ્યું જીવનદાન। છૂટો છવાયો વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં। ફતેપુરા, નાની ચરોલી, મોટી ચરોલી, ઘુગસ, વડવાસ, પટવેલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। સંજેલી, ગરબાડા, ખરોડ અને રેંટિયા ગામમાં વરસાદી ઝાપટા। જમાજમ વરસાદ વરસ્યો કડાણા તાલુકામાં। રાકાકોટ, સરસવા, ગોદર, ડીટવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીમાંથી મળી આંશિક રાહત। નેવાધાર વરસાદ વરસ્યો દાંતામાં। જાહેર માર્ગો ઉપરથી વહેતા થયા પાણી। દાંતા સહિત રસુલપુર, પેથાપુર, વસી, રપટ અને ભેમાલમાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મળી રાહત। વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા। ઓલપાડના શિરડી ગામમાં સારા વરસાદ માટે મહિલાઓએ કરી પ્રાર્થના। પરંપરાગત રીતે વરુણ દેવને રીઝવવા માટે કરવામાં આવી પ્રાર્થના। મકાન સોંપવામાં મોડું થાય તો કબજા બાદ પણ માગી શકો છો વળતર। 2 દશકા જૂના કેસમાં ઘર ખરીદનારને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત। મકાન મળી જવા માત્રથી મોડું થવા બદલનું વળતર માંગવાનો ન છીનવી શકાય ગ્રાહકનો અધિકાર। રામ મંદિર ટ્રસ્ટની 11 જુલાઈએ યોજાશે બેઠક। ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે ચર્ચા। ચંપતરાય પણ મીડિયા સાથે જલ્દી જ કરી શકે છે વાતચીત। ચાંદીની ઈંટ અને આભૂષણ સુરક્ષિત હોવાનો ટ્રસ્ટનો દાવો।
અમરનાથ યાત્રા શરૂ થતાં પહેલા બાબા બર્ફાનીની નવી તસવીર આવી સામે. તીવ્ર ગરમી છતાં હજી નથી પીગળ્યું હિમલિંગ. અત્યાર સુધીમાં યાત્રા માટે 3,75,000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. 5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા. આજે રાજ્યમાં યોજાશે પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા. બિન હથિયારી પીએસઆઈની 430 જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા. શારીરિક કસોટી પાસ કરનારા 1,814 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા. પરીક્ષા માટે 6 કેન્દ્ર અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈ એલર્ટ મોડ પર પોલીસ. ધાબા પોઈન્ટ પર ડ્રોનથી શરૂ કરાયું સર્વેલન્સ. રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની અપાઈ સૂચના. સાયબર ક્રાઇમ સેલની વિવિધ ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખી રહી છે નજર. અમદાવાદમાં 154 હોટલ, 62 ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીની ગંભીર ખામી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ હોટલ અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ શિક્ષણ સંસ્થાઓ સામે કાર્યવાહી. 13 હોટલ અને 1 સંસ્થાને કરાઈ સીલ. વર્ષ 2021થી 2025 સુધીમાં અમદાવાદમાં મિલકત નોંધણીની સંખ્યામાં સતત વધારો. નરોડામાં રોજ સરેરાશ 111, બોપલમાં 88 દસ્તાવેજ. 5 વર્ષમાં વેચાઈ કુલ 16,32,264 મિલકત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેટ્રોના કારણે પૂર્વ પશ્ચિમના નવા વિસ્તારો પ્રોપર્ટી માટે હોટસ્પોટ. અમદાવાદના એસજી હાઈવે પર કારગિલ 4 રસ્તા અને વૈષ્ણોદેવી સર્કલ થશે સિગ્નલ ફ્રી. 3,05,000 વાહન ચાલકોને થશે રાહત. પેલેડિયમ જંકશને કેપ્સ્યુલ ડિઝાઇનનો સફળ પ્રયોગ. જીએસટીના પોર્ટલની સમસ્યાને કારણે ટ્રિબ્યુનલમાં અપીલો ફાઇલ કરવામાં ફાંફા. સુરતમાંથી હાલ માત્ર 1,500ની સામે ફાઇલ થઈ માંડ 450 અપીલ. સમય મર્યાદામાં વધારો કરવાની ઉઠી માંગ. મોરબીના જેતપર ગામમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન સતત પકડી રહ્યું છે વેગ. મોરબી સિરામિક એસોસિએશનની કાર રેલીને સારો પ્રતિસાદ. કેટલાક પાટીદાર આગેવાનોએ સરકારને કરી રજૂઆત. સરકારે યોગ્ય ઉકેલની આપી છે ખાતરી. સુરતના પિંજરત ગામમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની પેરવી થઈ રહી હોવાનો આરોપ. ગણોત્યા સહકારી મંડળીની આશરે 1,500 કરોડની કિંમતની જમીન સસ્તામાં પડાવી લેવા ષડયંત્ર રચાયાનો ખેડૂતોનો આરોપ. મંડળીના પ્રમુખ, મેનેજર અને પૂર્વ ધારાસભ્યના પીએ તરફથી ખેડૂતોને ધમકી મળતી હોવાની ફરિયાદ. પિંજરતની સહકારી મંડળીમાં જમીન કૌભાંડના આરોપને મંડળીની કારોબારીએ નકાર્યા. મંડળીને ફરી બેઠી કરવા અને શેર સર્ટિફિકેટને અપડેટ કરવા કામ ચાલી રહ્યું હોવાનો કારોબારી સભ્યનો બચાવ. સભાસદોના વારસદારના નામ ઉમેરવાની ચાલી રહી છે પ્રક્રિયા. આરોપ લગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની ચીમકી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી દિશા બેઠક. ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા દરેક ખેડૂતને 2 પશુધન પૂરા પાડવા સૂચના. 70થી વધુ વયના નાગરિકોને તાત્કાલિક PMJAY કાર્ડ આપવા કર્યો આદેશ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મતક્ષેત્રમાં યોજ્યો લોકદરબાર. મત વિસ્તારમાં આવતી સોસાયટીના 700 ચેરમેન અને સેક્રેટરી સાથે યોજાયો લોકદરબાર. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ રોડ રસ્તા પહોળા કરવાની સમસ્યા અને રિક્ષા ચાલકોની મનમાનીને લઈને કરી ફરિયાદ. અમદાવાદમાં જાહેર પરિવહનના સાયકલથી માંડીને મેટ્રો રેલ સુધીના તમામ માધ્યમો હવે આવી જશે એક જ પ્લેટફોર્મ પર. કોર્પોરેશને ભારત ટેક્સી સાથે કર્યા MOU. લોકો એક સાથે AMTS, BRTS, ભારત ટેક્સી, ગુજરાત ST અને મેટ્રો ટ્રેનની મુસાફરીનું કરી શકશે આયોજન. બેંગલુરુથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સર્જાઈ ટેકનિકલ ખામી. તમામ 149 મુસાફરોને પ્લેનમાં બેસાડી દીધા બાદ પ્લેન રનવે પર આવતા ખામી હોવાની જાહેરાત થતા રોષ. મુસાફરોની સુરક્ષા મુદ્દે સરકારને એરલાઇન્સને કડક એક્શન લેવા માંગ. આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણ અને વ્યસન મુક્તિ પર મૂક્યો ભાર. રાજપીપળામાં આયોજિત બેઠકમાં મનસુખ વસાવાએ દારૂ, જુગાર, ગુટખા અને સિગારેટ જેવા વ્યસનથી દૂર રહેવાની આપી સલાહ. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય ગરમાવો. ભાજપના દબાણના ડરથી કોંગ્રેસે 11 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. ચાર્ટર પ્લેન મારફતે ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવાયા. કોંગ્રેસ ઉમેદવારની દરખાસ્ત કરનાર સભાસદનું ભાજપે અપહરણ કર્યાનો દાવો. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ મામલે સુરતમાં NSUIનું વિરોધ પ્રદર્શન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી માંગણી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો લગાવ્યો આરોપ.
ઉજવણી યોજનાની લિંક ચાર્ટ સાથે ચેક ડેમ તળાવો સાંકળવાની કામગીરીનું વિછિયામાં કરાયું ખાતમુહૂર્ત. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કાર્યક્રમમાં રહ્યા હાજર. રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના 900 હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈ અને પીવાના પાણીનો લાભ. પાણીપુરીની લારીઓ અને વિવિધ હોટેલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ. ગાંધીધામ હાઈવે ઉપર આવેલી અનેક હોટેલ અને લારીઓમાંથી એકઠા કરાયા ખાદ્ય પદાર્થના નમૂના પરીક્ષણ માટે મોકલાયા લેબમાં. મોરબીમાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સિદ્ધસર ઉમિયાધામ બન્યું સેતુ. આગામી સપ્તાહમાં ખેડૂત આંદોલન સમાપ્ત થવાનો કર્યો દાવો. સિદ્ધસર ઉમિયાધામ મંદિર સમિતિના કારોબારી સભ્ય મનુભાઈ કૈલાએ કર્યો દાવો. કહ્યું, 2 દિવસમાં મુખ્યમંત્રી સાથે કરીશું મુલાકાત. લાંચ લેતા ઝડપાયો વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનનો એએસઆઈ. મહિલા પીએસઆઈ વતી સ્વીકારી હતી લાંચની રકમ. અગાઉ નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી કરવા માટે ₹25,000ની લાંચ માંગી હોવાનો આરોપ. રકજકના અંતે 10,000માં થયો હતો સોદો. ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર 2 શખ્સો ઝડપાયા અમરેલીમાંથી. મેલું હટાવવાની વિધિના નામે ભૂરખિયાના એક વ્યક્તિ પાસેથી ₹20,000 અને સોનાની વીંટી પડાવી લીધી હોવાનો આરોપ. મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપીને ધકેલાયો સુરતની લાજપોર જેલમાં. અમદાવાદ પોલીસે આરોપી ચંદનમલ ઉર્ફે સોનુલાલ ભેરુલાલ ભાટની સામે હાથ ધરી પાસા હેઠળની કાર્યવાહી. ગાંજાના જથ્થા સાથે એક યુવક ઝડપાયો તાલાલામાંથી. પોલીસની ટીમે રાજ હોટલના રૂમ નંબર 205માં હાથ ધરી તપાસ. આરોપી પાસેથી 1 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત. કુખ્યાત બંગલા ગેંગના 3 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. રાજકોટના ખીરસરામાંથી 3 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. છેલ્લા 9 મહિનાથી આરોપીઓ હતા ફરાર. 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કરાયું પંચનામું. ભંગારના ડેલામાંથી જપ્ત કરાયા 74 કમર્શિયલ ગેસ સિલિન્ડર. એસઓજીની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગરના રતનપર ગામમાં હાથ ધરી તપાસ. ગેરકાયદે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરનાર એક શખ્સની ધરપકડ. કરોડોના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં આરોપી ફેઝલનો પાસપોર્ટ કરાયો જપ્ત. આરોપી ફેઝલને કોર્ટમાં રજૂ કરાયો. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો આરોપીને. ડીઆરઆઈની ટીમે તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 2 કિલોગ્રામ કોકેનના જથ્થા સાથે ફેઝલ અહમદની કરી હતી ધરપકડ. હિન્દી શાળામાં ચોરીનો ઉકેલાયો ભેદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોમતીપુરમાંથી દબોચી લીધો આરોપીને. 1,54,000નો મુદ્દામાલ કરાયો રિકવર. વેકેશન સમયે ઓઢવમાં આવેલી શાળામાંથી ચોરી કરી હોવાની આરોપીની કબૂલાત. રાજકોટ સોમનાથ રોડ પર ડમ્પરે મારી પલટી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યાની પ્રાથમિક માહિતી. ડ્રાઈવર અને ક્લીનરનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ. બંનેને પહોંચી સામાન્ય ઈજા. અમદાવાદ ગાંધીનગરના તમામ 25 એન્ટ્રી પોઈન્ટ હરિયાળી અને ફૂલોના રંગોથી વિકસાવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાને આધારે પ્રવેશ દ્વારો પર વિવિધ પ્રકારના 6,000 વૃક્ષો રોપાશે. 2 વર્ષમાં બંને શહેરો આગવી હરિયાળી ઓળખ ધરાવતા બનશે. સરકારે શરૂ કરી તૈયારી. ચોમાસામાં ગુજરાતના રેલ માર્ગો પર હાઈટેક ટેકનોલોજીથી રખાશે દેખરેખ. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વિભાગમાં ટ્રેક, પુલ, ડ્રેનેજ સિસ્ટમની થશે ચકાસણી. ભારે વરસાદમાં પણ ટ્રેન દોડતી રહે તે માટે કરાયું આયોજન. રાજકોટ ડિમોલિશન બિલ કાંડને લઈને સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટ. હરિસિંહ સુચરિયા નામના વ્યક્તિ સાથેની વાતચીતનો ઓડિયો કર્યો શેર. વાતચીતમાં 5,000 પાણીની બોટલનું ₹3 ભાવે વિતરણ કર્યાનો દાવો. જામનગરમાં ઓનલાઈન ફૂડ મંગાવનાર ગ્રાહકને થયો કડવો અનુભવ. ઝોમેટો એપ પરથી મંગાવ્યું કેફેના વેજ પાસ્તા અને ડિલિવર થયા નોનવેજ પાસ્તા. ગ્રાહકે ફરિયાદ કરતા ફૂડ શાખાએ કેફેને ફટકાર્યો 10,000નો દંડ. યાત્રાધામ સોમનાથમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર બાદ જાગ્યું પ્રશાસન. હાટ બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં ફૂડ શાખાએ કરી તપાસ. નાસ્તો કર્યા બાદ 10 બાળકોને થઈ હતી ઝેરી અસર. ઘટનાને પગલે યાત્રિકોમાં ભારે રોષ. સાંસદ પરસોત્તમ રૂપાલાએ શિક્ષકોની રજૂઆતને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. સેવામાં કાર્યરત શિક્ષકોની ટેટને લગતી રજૂઆતોનો કર્યો ઉલ્લેખ. શિક્ષકો સાથે સંવાદ, પરીક્ષા ન લેવા ઉપર વિચારણા તથા સમસ્યાના નિવારણ પર સમીક્ષા કરવા કરી રજૂઆત. આણંદ એસઓજીના તત્કાલીન પીઆઈ BM માળીને કરાયા સસ્પેન્ડ. 6 જૂનના રોજ આરોપી એસઓજી કચેરીમાં આપઘાતનો કર્યો હતો પ્રયાસ.
ફરજમાં બેદરકારી બદલ અમદાવાદ રેન્જ આઈજીપીએ કર્યો સસ્પેન્શનનો ઓર્ડર. હાલમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે બજાવતા હતા ફરજ. તસ્કરોનો તરખાટ પાલનપુરમાં. હરિઓમ માર્કેટમાં એકસાથે 5 આંગડિયા પેઢીના તૂટ્યા તાળા. 3 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. કુરિયરની આડમાં ડ્રગ્સની હેરાફેરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશરે 330 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત. એક આરોપીની ધરપકડ. આરોપી આસુરામ ઉર્ફે અશોક કુમારની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને મળી અનેક મહત્વની માહિતી. ગેરકાયદે રેતીનું ખનન કરનાર સામે કાર્યવાહી. રાજકોટ રેન્જ આઈજીની ટીમે ખીમરાણા ગામમાંથી પસાર થતી રૂપારેલ નદીના તટીય વિસ્તારમાં પાડ્યા દરોડા. 2 જેસીબી 6 ટ્રેક્ટર મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત. ખાનગી શાળાઓએ સ્કૂલ બેગ પોલિસીના નિયમોને મૂક્યા નેવે. 10%ની મર્યાદા સામે 25% વજન ઊંચકતા બાળકો. ખાનગી શાળાઓમાં ધોરણ 2ના બાળકોની બેગનું વજન પણ સરેરાશ 4 થી 5 કિલો. ધોરણ 9-10માંથી એનઈપી 2020 હેઠળ વાણિજ્ય, ટેકનિકલ સહિતના 9 પરંપરાગત વિષયો થશે દૂર. શૈક્ષણિક વર્ષ 2027-28 થી ધોરણ 9, 28-29 થી ધોરણ 10માં નવું વિષય માળખું અમલમાં આવશે. 315 કરોડના ખર્ચે બનેલા સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પરત. ગ્રાઉન્ડ ફ્લોરના ઓફરદારને 4 મહિનાની મુદત આપી છતાં રકમ ન ભરાતા આયોજન અટક્યું. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે જળયાત્રાની તડામાર તૈયારીઓ. જેઠ સુદ પૂનમે ભક્તિભાવ પૂર્વે ઉત્સવ યોજાશે. સાબરમતીના પવિત્ર જળથી પ્રભુનો દિવ્ય જલાભિષેક કરાશે. અમદાવાદના અટલ બ્રિજની 1 વર્ષમાં 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કથી એમસીને 9 કરોડથી વધુની આવક. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ. ટીમ ઇન્ડિયાની લડાયક રમત દરમિયાન રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ વધાર્યો ખેલાડીઓનો જુસ્સો. મેદાન પર યુવા ખેલાડીઓએ બતાવેલા લડાયક મિજાજ અને ખેલદિલીને ગણાવ્યું ગૌરવપૂર્ણ. ગાંધીનગરના ગુજરાત લોકભવનમાં યોજાઈ ઐતિહાસિક રામકથા. કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, સીતાહરણ અને જટાયુના બલિદાનનું કર્યું ભાવવાહી વર્ણન. માર્મિક પ્રસંગો અને ભજન કીર્તનના સુરથી લોકભવનનું વાતાવરણ બન્યું ભક્તિમય. પ્રધાનમંત્રી મોદીના સેશેલ્સ પ્રવાસનો બીજો દિવસ. સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મેની સાથે દ્વિપક્ષીય બેઠક. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિ સમારોહમાં થશે સામેલ. પ્રધાનમંત્રી મોદી 3 દિવસની સેશેલ્સ યાત્રાએ રાજધાની વિક્ટોરિયામાં રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મનીએ કર્યું પીએમ મોદીનું સ્વાગત. બંને નેતાઓ નેશનલ બોટનિકલ ગાર્ડનની લીધી મુલાકાત. પીએમ મોદીએ કાચબાને ખવડાવ્યા પાંદડા. 29 જૂનના સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી. ભારત અને સેશેલ્સ વચ્ચે મજબૂત દરિયાઈ ભાગીદારીની જોવા મળી ઝલક. ભારતીય નૌકાદળનું આઈએનએસ ઇક્શા પહોંચ્યું સેશેલ્સ. 50મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે આઈએનએસ ઇક્શા. ચારધામ યાત્રામાં 4 વર્ષમાં પહેલીવાર જૂન મહિનામાં ઘટ્યા શ્રદ્ધાળુ. 26 દિવસમાં 13,37,000 શ્રદ્ધાળુઓ પહોંચી શક્યા ચારધામની યાત્રાએ. વરસાદ અને ઠંડીના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો. ચાલુ વર્ષે 69 દિવસમાં કુલ 40.80 લાખ લોકો પહોંચ્યા. ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ ફૂટ્યું પેપર. મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષાનું પેપર લીક. પેપર લીક થવાની પુષ્ટિ થતાં પરીક્ષા કરાઈ રદ. થાણેમાં પેપર ફૂટવાનો કરાયો હતો દાવો. મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થતાં સરકાર હરકતમાં. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ. થાણેના જોઈન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બની એસઆઈટી. કડક કાર્યવાહીના અપાયા આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મન કી બાત. દેશવાસીઓને કરશે સંબોધન. દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થનાર કાર્યક્રમનો આજે 135મો એપિસોડ. કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસની આગળ વધતી કાર્યવાહી. પુણે પોલીસ આજે ઘટનાનું કરશે રિકન્સ્ટ્રક્શન. સિયા અને ચેતનને લઈ જવાશે ઘટના સ્થળે. લોહગઢ કિલ્લા પર રીક્રિએટ થઈ જઈ શકે છે ક્રાઇમ સીન. દિલ્હી ઉત્તરાખંડમાં ખાલિસ્તાની આતંકી હુમલાનું એલર્ટ. સંવેદનશીલ જગ્યાએ વધારી દેવાઈ સુરક્ષા. વાહનોની પણ સઘન તપાસ. તો દિલ્હી કાર બ્લાસ્ટનું કાવતરું ઘણા સમય પહેલા ઘડાયું હોવાનો એનઆઈએની તપાસમાં ખુલાસો.
ભૂકંપના આંચકા અનુભવાયા પાકિસ્તાનમાં. રાજધાની ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઉત્તર ભાગમાં ધ્રુજી ધરા. પેશાવરમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ડેપ્યુટી સ્પીકરે સ્થગિત કરી વિધાનસભાની કાર્યવાહી. વિધાનસભાથી બહાર નીકળ્યા નેતાઓ. આતંકીને શરણ આપનાર પાકિસ્તાન ફરી એક વખત થયું બેનકાબ. ઇસ્લામાબાદમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના ભાઈના નમાઝે જનાજામાં સામેલ થયા લશ્કર સાથે જોડાયેલા કેટલાક આતંકી. શોએબ પર ઉઠ્યા સવાલ. ઓટો કંપની ફોક્સવેગન પર મોટું સંકટ. જર્મનીમાં બંધ થઈ શકે છે 4 મોટા પ્લાન્ટ. 1 લાખ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી. કંપની માટે અમેરિકન ટેરિફ, ચીનમાં ઘટતું વેચાણ અને યુરોપમાં ચીનની કારની લોકપ્રિયતાનો સામનો બન્યો પડકારજનક. મહિલા ટી20 વિશ્વકપમાં ભારત માટે મહત્વનો મુકાબલો. ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતવી જરૂરી. ટીમ ઇન્ડિયા જીતે તો સેમીફાઇનલમાં પહોંચવાની શક્યતા બનશે પ્રબળ. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના મુકાબલા પર પણ નજર. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ. આયર્લેન્ડના બેલફાસ્ટમાં મુકાબલો. ટીમ ઇન્ડિયા માટે સિરીઝ બચાવવી જરૂરી. પહેલી મેચમાં આયર્લેન્ડે ટીમ ઇન્ડિયાને 34 રનથી આપી હતી હાર. અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રતિસાદ. રિપોર્ટ અનુસાર શનિવારે સાંજે 6:30 વાગ્યા સુધીમાં 9.67 કરોડ રૂપિયા સાથે ભારતમાં કુલ 28.67 કરોડ રૂપિયાનું કલેક્શન. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ કોકટેલ 2 એ સિનેમાઘરોમાં મચાવી ધૂમ. ફિલ્મ રિલીઝ થયાના 8 દિવસમાં વર્લ્ડ વાઇડ 127.95 કરોડ રૂપિયાનું કલેક્શન. રામ મંદિર દાન કૌભાંડ પર ભડક્યા શક્તિમાન ફેમ પીડ એક્ટર મુકેશ ખન્ના. બોલ્યા, મંદિરમાં ચોરી કરનારા તત્વો ડાકુથી પણ ઉપર, તો મંદિરમાં દાન આપવાનું બંધ કરવા ભક્તોને મુકેશ ખન્નાની અપીલ. કેતન અગ્રવાલ મર્ડર કેસ પર ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગનાની પ્રતિક્રિયા. બોલ્યા, બાળકોના ખોટા કામ માટે માતા પિતાને દોષી ઠેરવવા અયોગ્ય. આજકાલ બાળકોના સંસ્કાર ફક્ત ઘર જ નહીં, સોશિયલ મીડિયા અને મિત્રો પણ નક્કી કરે છે.